સુરત ગ્રામ્ય વિસ્તારમાં કથિત ગેરકાયદેસર ધર્માંતરણની પ્રવૃત્તિ સામે આવતા જ હિન્દુ સંગઠનો અને આદિવાસી સમાજમાં ભારે રોષ અને આક્રોશ ફાટી નીકળ્યો છે। કામરેજ તાલુકામાં ડુંગરા ગામે ચાલી રહેલી શંકાસ્પદ પ્રવૃત્તિઓને અટકાવવા માટે આજે આદિવાસી સમાજના અગ્રણીઓ અને વિવિધ હિન્દુ સંગઠનો મોટી સંખ્યામાં એકત્રિત થયા હતા। આરોપ છે કે સ્થાનિક વિસ્તારના એક ચોક્કસ શખ્સ દ્વારા આર્થિક પ્રલોભન અથવા અન્ય હડપીતી અને આદિવાસી સમાજના આશરે 25 જેટલા ગરીબ લોકોને હિન્દુ ધર્મમાંથી ખ્રિસ્તી ધર્મમાં પરિવર્તિત કરી દેવામાં આવ્યા છે। આ ચોંકાવનારી ઘટનાની જાણ થતાં જ આદિવાસી સમાજ અને હિન્દુ જાગરણના આગેવાનો સક્રિય થયા હતા અને ડુંગરા ગામે એક મહત્વની બેઠક યોજી આ પ્રવૃત્તિને સખ્ત શબ્દોમાં વખોડી કાઢી હતી। આ બેઠકમાં હળપતિ સમાજના અગ્રણી અને સુરત જિલ્લા પંચાયતના પૂર્વ દંડક મુકેશ રાઠોડ સહિતના નેતાઓ કથિત ધર્માંતરણ સામે ઉગ્ર રોષ વ્યક્ત કર્યો હતો। आदिवासी हड़पति समाजना भोळा लोकोने लोभ लालच आपी अने गैरकायदेसर रीते खोटी रीते गुजरात सरकारना धर्मांतरणना कायदानो भंग करी अने 25 जेटला परिवारने ख्रिस्ती बनाव्या छे। आ ख्रिस्ती बनाववानुं षड्यंत्र जे व्यक्ति अहींया आवीने चलावे छे ए आजुबाजुना गामोमां पण आवा प्रवृत्ति करी रह्यो छे। तो एनी सामे सरकारे धर्मांतरणना कायदा हेठळ कार्यवाही करी अने सखत रीते एने तात्कालिक धोरणे जेलमां नाखवो जोईए। धर्म पर परिवर्तन जे मुहिम चाले छे एना माटे बधा आदिवासी समाज भाईओने भेगा कर्या हता अने जे आ मुहिम चलबे छे एने अहींयाथी अमे स्टॉप कराववा मांगीए छे केम के आनाथी आपणा अधिकार अने हकनुं खनन थाय छे अने भारत सरकार जे आपणने बधा अधिकारो आप्या छे ते नाश पामे छे। तो बधा भाईओने गैरमार्गे न दौराय अने आपणो जे परंपरागत जे संस्कृति छे आदिवासी समाजनी ए जळवाई रहे ए हेतु माटे बधाने भेगा करी अने बधाने मार्गदर्शन